અત્યારે ખોલી છે મેં નથી આપ્યો મેં કોઈને આપતો નથી માણસો લેવા આવ્યું છે નથી મેં આપવાના છો કોઈને આપ્યો નથી આજુ કોઈને નથી આપ્યો એમાં નમત કરેલું છે ખાલી બાર જ છે આજે ઉપરથી આવજો તમારે ઉપર દલીલ કરી દે આવું માણસો થોડું ખવડાવવાનું જો આ દાળ છે જે આપણે ઢોરને પણ નથી ખવડાવતા એવી આ બાટી ગયેલી દાળ છે પાવડર થઈ ગયો છે બાટી ગઈ છે દાળ ઘઉંમાં પણ ઘણા કટામાં એવી હાલત છે જો આ ઘઉં જેમાં જૂના નવા મિક્સિંગ તો ઠીક પણ કચરું ને હા હળી ગયેલા ને એવા બધા ઘઉં છે કાઢા ખોલો તો આપો તો તમે ઉપર નથી કહેતા કે આવી રીતના હળી ગયેલી છે બે વખત જઈને આવ્યો કે તમે ચલાવો તમે ફરિયાદ આપેલી છે એમને કઈ લેખિત ફરિયાદ આપવી પડે લેખિત લાયસન્સ મને બતાવો તમારા દુકાન રવિભાઈ આ દાળ છે જો બધે કોઈ એક કેમાં સારું આ બીજો કટો અત્યારે ખોલ્યો જો એમાં દાળ હળી ગયેલું પાવડર થઈ ગયો આ માણસને ખાવા માટે મોકલે છે કે મતલબ સમજે છે શું લોકોને જ નહીં ખબર પડતી જો આ આખા પાવડર થઈ ગયા છે બીજો એક કટો પણ જોઈએ આપણે પેલો કટો સારી છે એમાંથી તમે હમણાં કાઢ્યા આ ખોલો તો હોતા ખોલો થાકી દીધેલું ના જશે આપતા જ નથી હારી કાઢીને અમે આપતા કોઈ પણ ગ્રાહકને પૂછેલો કે આવી ખરાબ દાળ સાચી છે પણ આવું ઉપરથી નહીં આવું જ ન જોઈએ હું એમ કહું અંદર તો કોઈ પણ કાળે ઉપરથી બીજી વાત કે તમારે અહીંયા પ્રિન્ટર નથી તો એમ નહીં ચાલે પ્રિન્ટર છે પ્રિન્ટર એ રાખો અને બધા જ જેટલા પણ ગ્રાહકો છે બધાને સ્લીપો આપો કેમ કે જ્યાં સુધી તમે સ્લીપો નહીં આપો ત્યાં સુધી એ લોકોને કેમ ખબર પડશે કે એના કેટલું અનાજ એના ભાગમાં આવે છે કેટલું નથી આવતું તમે ખાલી એમને રાશન કાર્ડમાં સહી કરી નાખો એમ થોડી ચાલશે એને પૂરતું મળ્યું કે નથી મળ્યું કઈ રીતના ખબર પડશે ઓકે આજે બીજી વખત મને આ ફરિયાદ આ દુકાનમાંથી ના મળવી જોઈએ જોઈ કાકા દાળ જોઈ હે આ તબેલા વાળા નો લાવે આ તબેલા વાળા નો લાવે આ ઢોર નહીં નો ખાવા મરી જાય ગ્રાહકને આપતા જ નથી ચાર જ હોય B122 ને આ દુકાનનું લાયસન્સ બોર્ડ નથી મારેલો ને બાર અહીંયા પણ નથી લખેલું આ બી ખાલી છે કે કેટલું અનાજ મળવું જોઈએ કેટલા ઘઉં ચોખા ખાંડ મળવી જોઈએ કઈ લખેલું નથી આનો યુઝ નહીં કરવાનો ભાઈ આનો યુઝ નહીં કરવાનો કરી નાખે ને કે આ બધું આ થાય તારે તમારે કરવો છે તમને અગાઉ ખબર નથી 122 હતો કે 322 છે 122 લાયસન્સ નંબર 322 ઓકે લાયસન્સ નંબર 322 હા છે ને સેવાનું કામ છે બાપના ભાગીદાર બન્યા જેવું કઈ છે નહીં ને ન્યાયથી હાલવા જેવું છે બધું સમય હું ફોન કરું તમને કાલે આવો કાલે આ તાંગ ગયા મહિનાની છે એટલે 110 કિલો દાળ એમાંથી અડધો સ્ટોક લેવાનો પડે બોલો શું પ્રોબ્લેમ છે દાળ ખરાબ છે દાળ ખરાબ છે ઘેર જ આવે હે આ લોકો ઘેર જ લાવે લમે નથી કીધું કે તમે ઘરેથી લઈને આવો પૂછો ને હું તો હું આપનો કાર્યકર છું હું આ બાજુ પાર્ટીનો કાર્યકર છું આ લોકો તમે પૈસા આપો ને તો તકલીફ નથી હપ્તા આપો તો તકલીફ નથી હા લાખ રૂપિયા તમે લેવા આવ્યા દુકાન છે મારી પાસે મારા ભાઈ પાસે પ્રૂફ લાવો આપવું જોઈએ નો આવે તો પછી પૈસા
આપો કોર્પોરેટર બની ગયા એટલે હું હોશિયારી કરવાની મારી પણ પૈસા લેવાના પેલી પાસે પૈસા લેવાના અરે કાંઈ કરી લેજો જાઓ હું ગોપાલભાઈને ઓળખું છું. એનો ગામડે ઓળખતા હોય બધું અનાજ હારું કરે છે, તમે શું કામ વાય ખરાબ કરો? મારી વાત સુનો મેડમ, હું આપનો કાર્યકર છું, કેમ હું છું? તમારા ભાજપના કેસમાં ફોટા બતાવો ભાજપના કેસમાં ફોટા બતાવું હું આપનો મારી પાસે પછી માગ્યા છે કેમ વાત કહું તમને મારી વાત સુનો હું છું સરકારી કર્મચારી તમે કાયદેસર હાલો મારી પાસે જે આપો એ માગ્યા છે આપો અને પૂરેપૂરું આપો. મારી પાસે માગ્યા છે સાચી વાત છે તમારી. તમે કહો. તમારે બધું મિલાવો. બધું મિલાવો. બધું હોય. બધું હોય. બોલ્યા વગર વાત ન કરાય. બોલ્યા વગર વાત ન તમે છે ને કરાય. કાયદેસર આપો. મારા હીરો કઈ તમે છે ને ભાઈ તારે એ વાત ન એને કરાય. કેવું હોય એને દાદાગીરી કરવી. ઈ ભાઈની દુકાન આ બંધ થઈ એટલે દાદાગીરી કોઈ કરે. દુકાન નથી. હવે તો હું કેમનું આવ્યા હતા? તમે હોશિયારી મારી વાત સાંભળો, તમે રમે નહીં આવતા, સજા નહીં આવે. તમે જેટલી રાસ્તા ભાઈ બધા નહીં આવે એ વાત કરીને રહેવા દો. હા, જેને જે થાય એ કરવાનું. એલિગેશન કરો મેં તમારા ઉપર જે ખાય ને એ જ ખાવાનું કરવાનું છે. તમારા ઉપર મેં એલિગેશન કરો કે તમે ઘરેથી લઈને હું મનોજભાઈ, ગયા હા, છો. હું ફોન કરું છું ગોપાલભાઈને, મનોજભાઈ તમારે જેને ફોન કરવાનો કરો જેને એને કહો ખુલ્લી એને દાદાગીરી નહીં કરો. બોલાવો એમ. બધાને રાત ગમે આપીને બીવડાવે. અમે પ્રૂફ લાવીને વાત કરો. આવું કહે છે પણ આ દખલગીરી કરવા આવ્યા છે આ ભાઈ. આ ખુલ્લી દાદાગીરી કરવા આવ્યા છે. જેવું હોય એવું તમે હાલવા જો. હા, એમ આ લોકો બધે પહોંચી જાય. એ ભાઈનું એવું હા, એમ કહેવાનું છે. નહીં. આપના કાર્યકર્તા કરીને બધે પહોંચી જાય છે. બધે પહોંચી જાય. જ્યાં જ્યાં દુકાને જાવ ને આપ પહોંચી જાય. કાર્યકર્તા કરીને એ નીકળે હાલ આપના આપણા કાર્યકર્તા આ ભાઈને તો આપને ખુલ્લી બદનામી કરવાની. આ ભાઈ ખુલ્લી દાદાગીરી કરવા આવ્યા છે. તને ગમે એવું જ હોય તમે સગાવી લ્યો. દાદા, તમારી હારે વાત નથી કાકા. મારી હારે વાત પૂરેપૂરું આપો ને. પૂરેપૂરું આપવાનું છે. આ હરીકેલું આપવાનું. પ્રભુ તમારે આવું જ કરવું છે. અમારા વોર્ડમાં આપણે આ સત્યનારાયણ ની પાસે જો તમે પૂરેપૂરું આપો, કોઈ ઓછું નહીં આપો. અનાજ ખરાબ આવે તો તમે ઉપર જે ફરિયાદ થાય તો ના કરો. ઈ જ કહેવાનું છે. ઓલું ઈ જ કહેવાનું છે. હેરાન નથી લાવતા એમ અમને એની ભેગો થાય છે. એના ઘરે થોડુંક અમે નાખે છે. ગોડાઉને છે ને આ વખતે આવેલા છે મને જોવા. તમે અહીંયા ને બેઠા રહેતા છો અહીંયા ને બેઠા મેં કોઈને ખરાબ વસ્તુ આપી છે આ જો, આ જ્યારે આવું એટલે આ વાત આવી છે. મેં ખાલી એક ગ્રાહક તમે છે ને આવું ખરાબ આવે તો તેની ઉપર રિક્વેસ્ટ કરી એ નાખો. આને છે ને ધારાસભ્યને રજૂઆત કરવાની હોય. ધારાસભ્ય છે ને વારંવાર કહે છે. ધારાસભ્ય એવા જાતિ સાંભળેલા છે. આ બધું ધારાસભ્યમાં. આપણે આનો વિડીયો બનાવીને મોકલો ને આવું અનાજ આવે છે. પણ આને હું કેમ દબાવો છો? એને ક્યાં દબાવ્યો છે? આ લોકો કોણે દબાવ્યા? કાકા, એવું નથી. રાજ્યની આ વાત તો થાય છે આ નહીં લોકોએ મને ભાઈ. કીધું તું લાખ રૂપિયા આપો. મને મેં દુકાન બંધ કરાવી ને એટલે. પ્રિયંકા પેલી સાડીની દુકાન બંધ કરાવી. કાંઈ દુકાન બંધ ન થાય તમારે. જેલમાં બળદ ચાલી છે. અને નો થાય. બંધ થઈ ગઈ એટલે ચાલુ જ છે. જેલમાં બળદ ચાલશે. ચાલુ જ છે. એટલે જ્યાં હોય ને બધે આપના કાર્યકર્તા કરીને બધે પહોંચી જાય. હા, કાંઈ વાંધો નહીં. બદનામી કરવા માટે આપની. બીજું કાંઈ ન હોય. બસ. ખબર છે અમને કે એટલે તમે આ બધી નિષ્ઠાવાન કરો એટલે. રીતે આવો જ નહીં. તમતારે સાંભળો, તમતારે મારે બોલો. તો કાંઈ સાંભળવું. તમારું કોણ સાંભળે? પૂરેપૂરું આપો. અનાજ ઓછું નહીં આપતા અને બીજો કઈ ફોલ્ટ ન આવો. આપણે ઓછા અનાજનો ફોલ્ટ ન આવો જોઈએ. અને અનાજ આવે ને જ્યાં ફરિયાદ થતી હોય ત્યાં કરી નાખો. અનાજ ખરાબ આવે ને જ્યાં ફરિયાદ થતી હોય ત્યાં કરી નાખો. આજનો દિવસ પૂરતી કે કાયમ માટે. ભાજપના કાર્યકર્તાઓ કહે છે. હવે કરો. તમે વધારે કોઈ નાટક આ ભાઈનું કહેવાનું એવું છે કે તમે અનાજ ઉપર આવો છો, અહીંયા રાશનની દુકાન આવો છો કે દારૂના અડ્ડાઓમાં જાઓ. અમે આ જે વિસ્તારના ધારાસભ્ય છે ને એને કહીએ છીએ કે હાડાઓ તમે બંગડીઓ પહેરીને બેસી જાઓ. કે આ જો કર્મચારી, સરકારી કર્મચારી જો એમ કહેતા હોય કે તમે દારૂ અહીંયા ખુલ્લેઆમ વેચાય છે તો હું કરો છો? શરમના પેટના હો. કેમ અમને અત્યારે કીધું અરે એટલે ફોન આવ્યો એટલે આવ્યા. કીધું એટલે આવ્યા. અમને યા મેં ઉભા રહો, ઉભા રહો. બે મિનિટ ખમો. એને ભાઈ દે. આ ખાવાનું છે?